નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। નવરાત્રિ દશેરા પર વાહનો ખરીદવાનું મુહૂર્ત જાણી લો। નવરાત્રિ અને દશેરા પર્વમાં નવા વાહન ખરીદવા માટે શ્રેષ્ઠ મુહૂર્તની વાત કરીએ તો 29 સપ્ટેમ્બર અનુરાધા નક્ષત્ર અને અભિજીત મુહૂર્તમાં વાહન ખરીદવું શુભ રહેશે। 7મો દિવસ પણ 29 સપ્ટેમ્બર મુખ્ય નક્ષત્ર અને અભિજીત મુહૂર્ત સાથે શુભ ગણાય છે। દશેરા 2 ઓક્ટોબર ઉત્તરાષાઢા શ્રવણ નક્ષત્રમાં અને 3 ઓક્ટોબર શ્રવણ ધનિષ્ઠા નક્ષત્રમાં નવી મિલકત કે વાહન ખરીદવાથી લાભ થશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નકલી પોલીસ મામલે ગુજરાતનો ક્રમ જાણી લો। ગુજરાતમાં એક વર્ષમાં 37 નકલી પોલીસ કોન્સ્ટેબલ અને અધિકારીઓ ઝડપાયા છે। સુરત, અમદાવાદ સહિતના શહેરોમાં ડુપ્લિકેટ પોલીસ આઈ કાર્ડ અને સિવિલ ડ્રેસમાં ઝડપાયા છે। મુખ્ય કારણોમાં ખંડણી, ફ્રોડ અને વધુ પૈસા કમાવાની ઈચ્છા સમાવિષ્ટ છે। 20 જેટલા નકલી પોલીસના રૂપમાં જ્યારે 17 જેટલા ડિજિટલ એરેસ્ટ દ્વારા પકડાયા છે। નેશનલ ક્રાઇમ રેકોર્ડ અનુસાર ગુજરાત દેશમાં 10મા ક્રમે છે, જ્યારે યુપી અને મહારાષ્ટ્ર ટોચ ઉપર જોવા મળે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક અઠવાડિયામાં રોકાણકારોના 16 લાખ કરોડ ડૂબ્યા છે। શેર બજારમાં તીવ્ર ઘટાડાને કારણે આ અઠવાડિયે રોકાણકારોએ 16 લાખ કરોડથી વધુ નુકસાન કર્યું છે। H1B વિઝા ફીમાં વધારો કરવાને કારણે બ્રાન્ડેડ અને પેટન્ટ દવાઓ પર 100% ડ્યુટી લાદવાના યુએસના નિર્ણયથી આ ઘટાડાનું કારણ બન્યું છે। શુક્રવારે સેન્સેક્સ લગભગ 700 પોઈન્ટ ઘટીને બંધ થયો, જ્યારે નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ 2% ઘટ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતના હાથ લાગ્યો મોટો કુદરતી ખજાનો। ભારતે અંદમાન ટાપુઓના પૂર્વ કિનારાથી આશરે 17 કિલોમીટર દૂર વિજયપુરમ 2 કૂવામાં કુદરતી ગેસનો ભંડાર શોધીને ઉર્જા ક્ષેત્રમાં મોટી સફળતા હાંસલ કરી છે। આ કૂવો 295 મીટર પાણીની ઊંડાઈમાં અને 2650 મીટર જમીનની ઊંડાઈ ધરાવે છે। કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ સોશિયલ મીડિયા એક્સ ઉપર આ માહિતી શેર કરી છે। આ શોધથી ભારતના ઉર્જા સ્ત્રોતનો મજબૂત થશે અને પર્યાવરણને અનુકૂળ ઉર્જા પ્રાપ્ત થશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એપ્ટસીન કેસ એલોન મસ્કનું નામ સામે આવ્યો। અમેરિકન અપરાધી જેફરી એપ્ટિસન સંપત્તિના નવા દસ્તાવેજોમાં એલન મસ્કનું નામ સામે આવ્યું છે। દસ્તાવેજો મુજબ એલન મસ્કે 2014માં એપ્ટિસનના પ્રાઇવેટ આઇલેન્ડની મુલાકાત લેવાની યોજના બનાવી હતી। આ ખુલાસો દર્શાવે છે કે 2007માં દોષિત ઠર્યા પછી પણ એપ્ટસીન ઘણા મોટા નેતાઓ અને ઉદ્યોગપતિ સાથે જોડાયેલો હતો। દસ્તાવેજોમાં પેપાલના પીટ થિલ અને ટ્રમ્પના સહયોગી સ્ટીવ બેનનનો પણ ઉલ્લેખ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં ઇન્દ્રનીલ રાજગુરુ અને વીએચપી વચ્ચે બોલાચાલી। રાજકોટની નીલ સિટી ક્લબ નવરાત્રી દરમિયાન ફરી વિવાદમાં આવી છે। વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો વિધર્મી યુવાનોના પ્રવેશની ચકાસણી સરપ્રાઇઝ ચેકિંગ કરવા પહોંચ્યા, ત્યારે ક્લબના માલિક ઇન્દ્રનીલ રાજ્યગુરુ સાથે તેમની ઉગ્ર બોલાચાલી થઈ। રાજ્યગુરુએ વીએચપી કાર્યકરોને પડકાર ફેંકતા કહ્યું કે અમારે ત્યાં 150 ધર્મીઓ છે, તમે એમનો સામનો કરી શકશો, જેનો વિડીયો વાયરલ થયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરબા ઉપર વરસાદનું ગ્રહણ લાગી શકે છે। હવામાન વિભાગે 30 સપ્ટેમ્બર સુધીમાં રોજ ભારે વરસાદની આગાહી કરી છે। દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્રમાં પણ પવન સાથે વરસાદ પડી શકે છે। નર્મદા, તાપી, ડાંગ અને વલસાડમાં એલર્ટ આપવામાં આવ્યું છે। 28 સપ્ટેમ્બરે સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર અને મધ્ય ગુજરાતના અનેક ભાગો, ઉત્તર ગુજરાતના અનેક ભાગો અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન ફાઇનલનો બહિષ્કાર કરશે। ભારત અને પાકિસ્તાન 41 વર્ષમાં પહેલીવાર એશિયા કપ ફાઇનલમાં આમને સામને છે, પરંતુ પાકિસ્તાન ફાઇનલનો બહિષ્કાર કરી શકે છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। આઈસીસી દ્વારા હરીફ રઉફ અને સાબિજાઝાદા ફરહાનને સમન્સ મોકલાયા બાદ પાકિસ્તાન બોર્ડ પર દબાણ વધી રહ્યું છે। હરીશ રૌફ પર કાર્યવાહી અને બોર્ડની આંતરિક ચર્ચાઓને કારણે પાકિસ્તાન કોઈ મોટો નિર્ણય લઈ શકે છે। હવે સૌની નજર પાકિસ્તાન બોર્ડના આગામી પગલાં ઉપર છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।